વરા મહાપુરાણની કથાને આગળ વધારીએ. ભાગ 46મો. હે વસુધા, તે પછી તેણે ગોપ વેશધારી દેવ આગળ મંગળ અને પવિત્ર કળશો સાથે નિર્મળ જળવાળા સપ્ત સામુદ્રિક નામના કૂપની સ્થાપના કરી. ગોપગણ એ તીર્થની પ્રશંસા કરે છે અને પિતૃઓ પણ તે સપ્ત સામુદ્રિક નામના કૂવાના જળથી પોતાનું તર્પણ થાય તથા પોતાને તે સ્થળે પિંડ પ્રદાન કરવામાં આવે તેમ ઈચ્છે છે. સપ્ત સામુદ્રિક કૂવા આગળ જે માણસ પિતૃઓનું શ્રાદ્ધ કરે છે તથા તેમને પિંડદાન આપે છે તેના 77 કુળના પિતૃઓનો ઉદ્ધાર થાય છે. જે મનુષ્ય સોમવતી અમાવસ્યાના દિવસે તે સ્થળે પિંડદાન કરે છે તેના પિતૃઓ અનંતકાળ સુધી તૃપ્તિ પામે છે. ગોપીશ્વર ભગવાન ગોવિંદના તીર્થક્ષેત્રમાં મરણ પામનાર મનુષ્ય ઇન્દ્રલોક પ્રાપ્ત થાય છે. એવી જ રીતે રુદ્રના બાહુલ વન નામના તીર્થમાં રુદ્રલોકને પ્રાપ્ત કરવાની ઈચ્છાથી અને ગોપીશ્વર તીર્થમાં બ્રહ્મલોક પ્રાપ્ત કરવાની ઈચ્છાથી જે મનુષ્ય સ્નાન કરે છે તેને તે ઇષ્ટલોકની પ્રાપ્તિ થાય છે. હે ભામિની, આ તીર્થોમાં સ્નાન, દાન અને પિંડ પ્રક્ષેપ કરવાથી પોતાના વંશના, પોતાની પૂર્વે થઈ ગયેલા અને પોતાના પછી થનારા 10 પુરુષોનો ઉદ્ધાર થાય છે. હે દેવી, આ તીર્થોમાં સ્નાન કરનારો મનુષ્ય સ્વર્ગમાં દેવો સાથે આનંદનો અનુભવ કરે છે. અહીં મૃત્યુ પામનાર મનુષ્ય મારા ધામને પ્રાપ્ત થાય છે. ત્યાં બીજું એક વસુપત્ર નામનું પરમ પવિત્ર મહાતીર્થ પણ છે. મથુરાની દક્ષિણે ફાલ્ગુનક નામનું એક તીર્થક્ષેત્ર છે. એ તીર્થમાં સ્નાન કરવાથી તથા એનું જળ પીવાથી મનુષ્ય પરલોકમાં આદર પામે છે. આ ફાલ્ગુનક તીર્થની સમીપમાં જ વૃષભાંજન નામનું એક દુર્લભ તીર્થ આવેલું છે. ત્યાં સ્નાન કરનારો મનુષ્ય દેવો સાથે આનંદ કરે છે અને ત્યાં મૃત્યુ પામનાર માણસ મારા લોકમાં જાય છે. મથુરાની પશ્ચિમે અર્ધા યોજનથી ઓછા અંતરે ધેનુક નામના અસુરથી રક્ષાયેલું તાલવન નામનું એક તીર્થ છે. ત્યાં આગળ આવેલો કુંડ સ્વચ્છ જળ અને નીલકમળોથી વિભૂષિત છે. ત્યાં સ્નાન અને દાન કરવાથી મનવાંછિત ફળની પ્રાપ્તિ થાય છે. આ જ ક્ષેત્રમાં સંપીઠક નામનું મારું એક પવિત્ર તીર્થ છે. વિશાળ નેત્રોવાળી હે પૃથ્વી, ત્યાં સ્વચ્છ જળનો એક પાવનકારી કુંડ છે. તે સંપીઠક તીર્થમાં એક રાત્રિ નિવાસ કરી જે મનુષ્યો તે કુંડમાં સ્નાન કરે છે તેમને અગ્નિષ્ટોમ યજ્ઞનું ફળ મળે છે, એમાં સંશય નથી. અહીં મૃત્યુ પામનાર મનુષ્ય મારા લોકમાં જાય છે. મથુરા નગરીમાં વસુદેવના શ્રેષ્ઠ ગૃહમાં દેવકીના ગર્ભથી ઉત્પન્ન થયો. મેં કલ્યાણકારી સૂર્યની આરાધના કરી. તેના પુણ્યથી મને સર્વ શુભ ગુણોથી યુક્ત રૂપવાન અને બુદ્ધિમાન પુત્રની પ્રાપ્તિ થઈ. એ જ તીર્થમાં હાથમાં કમળ ધારણ કરેલા ભગવાન ભાસ્કરના મેં દર્શન કર્યા. હે દેવી, તીક્ષ્ણ કિરણોવાળા અને પોતાના તીવ્ર તેજથી સર્વ જગતને પ્રકાશિત કરનારા સૂર્યનારાયણ ભાદ્રપદ અશ્વિન માસના કૃષ્ણ પક્ષની સપ્તમીના દિવસે સર્વદા એ તીર્થમાં નિવાસ કરે છે. તે દિવસે એ સંપીઠક તીર્થના કુંડમાં જે જીતેન્દ્રિય માણસ શાંત ચિત્તથી સ્નાન કરે છે તેને જગતમાં કોઈ વસ્તુ દુર્લભ હોતી નથી. સૂર્ય અભિષ્ટ સર્વ વસ્તુઓના દાતા છે. હે વસુંધરા, ભાનુ સપ્તમી અર્થાત રવિવારના દિવસે સપ્તમી તિથિ હોય ત્યારે જે મનુષ્ય આ તીર્થમાં સ્નાન કરે છે તે સ્ત્રી અથવા પુરુષને સંપૂર્ણ ફળની પ્રાપ્તિ થાય છે. પૂર્વે તે તીર્થમાં પોતાની સમક્ષ આદિત્ય પ્રતિમાની સ્થાપના કરી રાજા શાંતનુએ તપશ્ચર્યા કરી હતી. તેના પ્રભાવથી તેને મહાબળવાન પુત્ર ભીષ્મની પ્રાપ્તિ થઈ હતી. તે પ્રાપ્ત કરીને શાંતનુ હસ્તિનાપુર ગયા. ત્યાં સ્નાન અને દાન કરવાથી મનવાંછિત ફળની પ્રાપ્તિ થાય છે. ત્યાર પછી આવે છે અધ્યાય 158મો. મથુરા તીર્થની ઉત્પત્તિ. શ્રી વરાહ બોલ્યા, મારા મથુરા પ્રદેશનું ક્ષેત્રફળ 20 યોજનનું છે. ત્યાં યમુના નદીમાં સ્નાન કરનારો મનુષ્ય સર્વ પાપથી મુક્ત થાય છે. મારું મથુરા ક્ષેત્ર અત્યંત પવિત્ર છે ને એ સ્થાન હર્ષ આપનારું છે. વર્ષા ઋતુમાં અહીં નિવાસ કરીને રહેવું મારા શયન કાળે 7 દ્વીપોમાં આવેલા પવિત્ર તીર્થસ્થાનો સદા મથુરામાં નિવાસ કરશે. હે પૃથ્વી, મથુરામાં મને સુપ્તાવસ્થામાંથી જાગૃત થયેલો જોઈને તે તીર્થોમાંના સર્વ મનુષ્યો સર્વકાળ મારા દર્શન કરશે. હે વસુદેવ, સુપ્ત અવસ્થામાંથી ઉત્થાન પામ્યા પછી મારા મુખકમળના દર્શન કરવાથી 7 જન્મમાં કરેલું પાપ તત્કાળ નષ્ટ થઈ જાય છે. મથુરામાં નિવાસ કરનારા સર્વ મનુષ્યો મુક્તિ પ્રાપ્ત કરવાના અધિકારી થાય છે. મથુરા નગરીમાં ગયા પછી ભગવાનના દર્શન કરીને યમુનામાં સ્નાન કરનારો મનુષ્ય મારા ધામમાં પૂજાય છે અને તે મનુષ્ય રાજસૂય તથા અશ્વમેઘ યજ્ઞના ફળને પામે છે. હે વસુંધરા, મથુરામાં ભગવાન કેશવની પ્રદક્ષિણા કરવામાં આવે તો 7 દ્વીપવાળી વસુંધરાની પ્રદક્ષિણા કર્યા સમાન છે. હે વસુંધરા, પાત્રને ઘીથી પૂર્ણ કરી તે ધૃત દીપકને પ્રગટાવી ચારણી વગેરેથી સમગ્ર રીતે ઢાંકીને જે મનુષ્ય ભગવાન કેશવની આગળ મૂકી તેમને અર્પણ કરે છે તે મનુષ્યને દીપમાળાથી યુક્ત 5 યોજન લાંબા અને 5 યોજન પહોળા વિમાનની પ્રાપ્તિ થાય છે. તે વિમાન સર્વ પ્રકારના વૈભવવાળું અપ્સરાઓના સમૂહથી સેવાયેલું, રમણીય, રત્નમાળાઓથી યુક્ત, સુખદાયક, સર્વભોગ સામગ્રીથી ભરપૂર, સર્વ કામનાઓને પૂર્ણ કરનારું હોય છે. કેશવને ઘીનો દીવો અર્પણ કરનાર મનુષ્ય તેજોમંડળથી સુશોભિત તે વિમાનમાં નિત્ય આનંદપૂર્વક બેસીને વિહાર કરે છે. હે દેવી, દેવો, ગંધર્વો, સિદ્ધો, ચારણો અને પન્નગો પણ મનુષ્ય પૃથ્વી પર કરેલા તે પુણ્યની સદા સ્પૃહા કરે છે. કેશવને ધૂપ દીપ અર્પણ કરીને પૂર્વે ઉપાર્જિત કરેલું પુણ્ય કાલાંતરે ક્ષીણ થતાં તે મનુષ્યનો સત્પુરુષોના પવિત્ર ગૃહમાં જન્મ થાય છે. પૃથ્વી બોલી, પશુ, ભૂત, પિશાચ, રક્ષ,
ભૂત અને વિનાયક આદિથી, હે દેવ, પાપોનો નાશ કરનારા આ તીર્થક્ષેત્રનું રક્ષણ કોણ કરે છે ને એમનાથી આકૃષ્ટ આ ક્ષેત્ર પુણ્યફળ આપનારું કેવી રીતે હોઈ શકે? શ્રી વરાહ બોલ્યા કે હે દેવી, મારા પ્રભાવથી તેઓ મારા ક્ષેત્ર પ્રતિ ક્યારેય દ્રષ્ટિક્ષેપ કરી શકતા નથી. મારી ઉપાસના કરનારા મનુષ્યોને મારી સેવા કરતા જોઈને તેઓ તેમને કોઈ પણ પ્રકારની હાનિ કરવા માટે સમર્થ નથી. હે વરાનને, આ ક્ષેત્રની રક્ષા કરવા માટે મેં દિક્પાલોની નિમણૂક કરી છે. આ તીર્થની સદા રક્ષા કરનારા 4 લોકપાલો છે. તેઓ હંમેશા આ ક્ષેત્રનું રક્ષણ કરે છે. પૂર્વ દિશામાં ઇન્દ્ર, દક્ષિણમાં યમ, પાસને ધારણ કરનારા વરુણ પોતે પશ્ચિમ દિશા અને મહાબળશાળી પરાક્રમી કુબેર ઉત્તર દિશામાં નિત્ય આ ક્ષેત્રની રક્ષા કરે છે. ઉમાપતિ દેવેશ્વર શંકર આ તીર્થના મધ્ય ભાગનું સદા રક્ષણ કરે છે. મથુરામાં જે મનુષ્ય ઘર બાંધીને વસે છે તેને જીવનમુક્ત સાક્ષાત ચતુર્ભુજ વિષ્ણુ જાણવો એ વિશે સંશય નથી. મહાભાગ્યશાળી હે પૃથ્વી દેવી, મથુરાના નિર્મળ જળવાળા ગંભીર કુંડમાં ચતુર્ભુજ ભગવાન વિષ્ણુ સદા નિવાસ કરીને રહે છે. હે વસુંધરા, તેમાં જે મનુષ્ય સ્નાન કરે છે અથવા તે સ્થળે મૃત્યુ પામે છે તે વૈકુંઠ ધામને પ્રાપ્ત થાય છે ને ત્યાં અનેક પ્રકારના સુખનો ઉપભોગ કરે છે. ત્યાં થતાં એક આશ્ચર્ય વિશે તમને કહું છું, તે સાંભળો. વિમળ ઉદકવાળા તે કુંડનું જળ મારા પ્રભાવના લીધે હેમંત ઋતુમાં ઉષ્ણ હોય છે ને ગ્રીષ્મ ઋતુમાં હિમ જેવું શીતળ હોય છે. તે કુંડમાંનું જળ વર્ષા ઋતુમાં વૃદ્ધિ પામતું નથી તેમ ગ્રીષ્મ ઋતુમાં ક્ષીણ થતું નથી. મારા તે પ્રિય કુંડમાં આ આશ્ચર્ય જોવામાં આવે છે. હે વસુંધરા, મથુરામાં ચાલતા પ્રત્યેક પગલે તીર્થનું ફળ પ્રાપ્ત થાય છે. ત્યાં આવેલા તીર્થોમાં સ્નાન કરવાથી મનુષ્ય સર્વ પાતકોથી મુક્ત થઈ જાય છે. વર્ષા ઋતુમાં કૂવો, તળાવ, નૈસર્ગિક સરોવર અને નાના ખાડાઓમાં ભરાયેલા જળવાળા સ્થૂલ તીર્થોમાં તથા દિવ્ય નદીઓના પ્રવાહોમાં અને નદીઓના સંગમ સ્થાનોમાં શ્રેષ્ઠ ગતિ પ્રાપ્ત કરવા ઈચ્છતા મનુષ્યએ શ્રદ્ધાપૂર્વક સ્નાન કરવું. ત્યાં બીજું એક મુચુકુંદ નામનું દિવ્ય અને પવિત્ર તીર્થ આવેલું છે. માંધાતાનો પુત્ર, દાનવોનો અને અસુરોનો વિનાશ કરનાર મુચુકુંદ નામનો મહાપ્રતાપી પ્રાચીન રાજા આ ક્ષેત્રમાં પૂર્વે એક સમય સૂતો હતો. તેથી આ તીર્થનું નામ મુચુકુંદ પડ્યું. તે તીર્થક્ષેત્રમાં આવેલા કુંડમાં સ્નાન કરનારો મનુષ્ય અભિષ્ટ સુખ પ્રાપ્ત કરે છે. અહીં મૃત્યુ પામનાર માણસ મારા લોકમાં જાય છે. આ જન્મમાં અથવા અન્ય જન્મમાં કરેલા પાપ કેશવના સ્મરણ માત્રથી તત્કાળ નાશ પામે છે. જે મનુષ્ય ભગવાનની ઉપાસના કરે છે તેને બીજા બધા મંત્રોથી શું પ્રયોજન હોઈ શકે? કંઈ નહીં. હે દેવી, દુઃખમાં ડૂબેલા મનુષ્યો માટે ભગવાન જનાર્દનનું શરણ એ જ આશ્રય સ્થાન છે. હે દેવી, ભગવાન નારાયણની પ્રદક્ષિણા કર્યા પછી જે મનુષ્ય તેમની સમીપમાં થોડીવાર બેસીને વિશ્રામ કરે છે તેને અનંત પુણ્યફળની પ્રાપ્તિ થાય છે. હે વસુંધરા, મથુરામાં જે મનુષ્ય સુપ્તાવસ્થામાંથી જાગ્રત થયેલા હરિના દર્શન કરે છે તેનો પુનર્જન્મ થતો નથી અને તે ચતુર્ભુજ ભગવાન વિષ્ણુના સ્વરૂપને પ્રાપ્ત થાય છે. કાર્તિક માસના શુક્લ પક્ષની નવમીના દિવસે હે વસુંધરા, જે મનુષ્ય મથુરા તીર્થની પરિક્રમા કરે છે તે સર્વ પાપથી મુક્ત થાય છે. બ્રાહ્મણ તથા ગાયનો વધ કરનારો, મદ્યપાન કરનારો, લીધેલી દીક્ષાનો ભંગ કરનારો મનુષ્ય મથુરાની પરિક્રમા કરવાથી પવિત્ર થાય છે. રાત્રે મનમાં બ્રહ્મચર્ય વ્રતના ધારણનો સંકલ્પ કરી સવારે દંત ધાવન કરીને અષ્ટમીના દિવસે મથુરામાં જે મનુષ્ય યમુના નદીમાં સ્નાન કરી ધોયેલા વસ્ત્ર પહેરી મૌન વ્રત ધારણ કરી પ્રદક્ષિણા કરે છે તેના સર્વ પાપ નાશ પામે છે. પ્રદક્ષિણા કરનાર મનુષ્યને જો કોઈ અન્ય મનુષ્ય સ્પર્શ કરે તો તે સ્પર્શ કરનારા મનુષ્યની સર્વ કામનાઓ પૂર્ણ થાય છે. એમાં કોઈ સંશય નથી. મથુરાની પ્રદક્ષિણા કરવાથી મનુષ્યને જે ફળ મળે છે તે ફળ મથુરામાં જઈને સ્વયંભૂ ભગવાનના દર્શન કરવાથી પ્રાપ્ત થાય છે. હે વસુધા, મથુરા તીર્થમાં દેવની આગળ આવેલા વિમલોદક કૂપના જળની તથા તે સ્થળે જ પોતાને પિંડ પ્રદાન થવાની પિતૃઓ આકાંક્ષા રાખે છે. ત્યાં બીજું એક ચતુસામુદ્રિક નામનું તીર્થ છે. તે ત્રણેય લોકમાં વિખ્યાત છે. હે ભદ્રે, તે તીર્થમાં સ્નાન કરનારો મનુષ્ય દેવોની સાથે સ્વર્ગ લોકમાં આનંદનો અનુભવ કરે છે. ત્યાં મૃત્યુ પામનાર મનુષ્ય વૈકુંઠ ધામને પ્રાપ્ત થાય છે. ત્યાર પછી આવે છે 159મો અધ્યાય, મથુરાની પ્રદક્ષિણા કરવાનો વિધિ. પૃથ્વી બોલી કે હે ભગવાન, હે જનાર્દન, તીર્થોના પ્રભાવની ઝીણામાં ઝીણી હકીકત જણાવતું પવિત્ર આખ્યાન આપે મને કહી સંભળાવ્યું. તે આપની કૃપાથી સારી રીતે વિગતવાર મેં આપની પાસેથી સાંભળ્યું. તીર્થનું સેવન કરવાથી જે ફળ મળે છે તે ફળ દાન, તપ, યજ્ઞ તથા ભૂમિની પ્રદક્ષિણા કરવાથી મળતું નથી. પૃથ્વીની ચારે દિશામાં આવેલા તીર્થોની પરિક્રમા કરવાનું અથવા તો સર્વ તીર્થોમાં જવાનું મનુષ્ય માટે હે હરિ ઘણું કઠિન છે. તેથી પૃથ્વીની પરિક્રમા કર્યાનું ફળ સરળતાથી પ્રાપ્ત થઈ શકે એવો કોઈ ઉપાય છે ખરો? જો હોય તો કૃપા કરીને તે સર્વ આપ મને કહો. શ્રી વરાહ બોલ્યા, પૃથ્વી પર સર્વ દિશાઓમાં આવેલા તીર્થોની પરિક્રમા કરવાના માર્ગની પ્રમાણ ગણના કરવામાં આવી છે. તે પવિત્ર અને પુણ્યકારીની ગણના વિશે હવે સાંભળો. પૃથ્વીની પરિક્રમા કરવાના માર્ગનું પ્રમાણ 132 અબજ યોજન છે. આકાશમાં રહેલા તારાઓના અને સ્વર્ગમાંના દેવોના આ તીર્થોના સમસ્ત માર્ગની ગણના જગતના પ્રાણરૂપ વાયુએ, બ્રહ્માએ, લોમેશ, નારદે, ધ્રુવે,
જામવતીના પુત્રે રાવણે તથા અનેક દેવોએ સગર અને વનયુક્ત પૃથ્વીની પરિક્રમા કરીને કરેલી છે. પૃથ્વીના બાહ્ય મંડળની રેખા દ્વારા બલિએ તથા પૃથ્વીની અંદરની સીમામાં ભ્રમણ કરીને મહાત્મા સુગ્રીવે, દેવેન્દ્રોને, 5 પાંડવોએ, યોગ સિદ્ધિ પુરુષોએ અને કેટલાકોએ માર્કંડેય મુનિના મુખથી કેવળ સાંભળીને જ પૃથ્વીની પરિક્રમા કરી છે. તેમના સિવાય પૂર્વે અન્ય કોઈએ પૃથ્વીની પરિક્રમા કરી નથી ને બીજા કોઈ માણસો હવે કરી શકવાના નથી. અલ્પ પ્રભાવ તથા ઓછી બુદ્ધિવાળા માણસો તો મનથી પણ પૃથ્વીની પરિક્રમા કરી શકે તેમ નથી, તો પછી પ્રત્યક્ષ પ્રદક્ષિણા કરવાની વાત જ ક્યાં રહી? પૃથ્વી પર 7 દ્વીપોમાં આવેલા તીર્થોમાં ભ્રમણ કરવાથી જે ફળ મળે છે તેના કરતાં પણ અધિક ફળ મથુરા તીર્થની પરિક્રમા કરવાથી થાય છે. જે મનુષ્ય મથુરામાં જઈને તે તીર્થની પ્રદક્ષિણા કરે છે તે પ્રદક્ષિણા 7 દ્વીપવાળી વસુંધરાની પ્રદક્ષિણા કર્યા સમાન હોય છે. તેથી સર્વકામના સિદ્ધ થવાની અભિલાષા ધરાવનાર મનુષ્યોએ મથુરામાં જઈને શ્રદ્ધાપૂર્વક તે તીર્થની સારી રીતે પ્રદક્ષિણા કરવી. પૃથ્વી બોલી, મથુરા તીર્થની પ્રદક્ષિણાનું ફળ જે વિધાન અનુસાર મથુરામાં મળે છે તે વિધિનો ક્રમ મને સારી રીતે જણાવો. શ્રી વરાહ બોલ્યા, પૂર્વે લોકોના પિતા બ્રહ્માને સપ્તર્ષિઓએ જે પૂછ્યું હતું તે જ તમે મને અત્યારે પૂછી રહ્યા છો. બ્રહ્માએ સપ્તર્ષિઓને કહ્યું હતું કે પૃથ્વીની 4 દિશાઓમાં આવેલા અને સર્વ પુરાણોમાં કહેલ તીર્થોનો અનુક્રમ સાંભળીને તે હું તમને કહેવા માટે તત્પર થયો છું. તેથી હે વિપ્રો, સર્વ દેવોમાં રહેલી પવિત્રતા, સર્વ તીર્થોની યાત્રા અને તેમના સેવનનું ફળ, સર્વ પ્રકારના દાનનું કહેવામાં આવેલું ફળ, ઇષ્ટ અને પૂર્તકામ અર્થાત યજ્ઞ આદિ કરવામાં તથા વાવ, કૂવા અને તળાવ ખોદાવવા તેમજ દેવ મંદિર બંધાવવા, બાગ બગીચા કરવા અને અન્નક્ષેત્ર ખોલવાથી મળતા ફળથી પણ સેંકડો ગણું વધારે ફળ મથુરા ક્ષેત્રની પરિક્રમા કરવાથી મળે છે. હે ઋષિઓ, તમને હું આ સાચે સાચું કહું છું. બ્રહ્માએ ઋષિઓને આ પ્રમાણે કહેવાથી તે સાંભળીને સ્વયંભૂ બ્રહ્માને પ્રણામ કરીને તેઓ ચાલ્યા ગયા. તે પછી મથુરા તીર્થની પ્રદક્ષિણા કરવાના આશયથી ધ્રુવ સહિત તે સર્વ ઋષિઓ મથુરામાં આવીને પોતપોતાના આશ્રમના બનાવીને ત્યાં નિવાસ કરવા લાગ્યા અને પ્રદક્ષિણા કરવાના દિવસની પ્રતીક્ષા કરતા રહ્યા. કાર્તિક માસની શુક્લ પક્ષની 9મીના દિવસે મથુરાની પરિક્રમા કરનારો મનુષ્ય સર્વ પાપથી મુક્ત થાય છે. ત્યાર પછી આવે છે અધ્યાય 160માં મથુરાની પરિક્રમા. શ્રી વરાહ બોલ્યા, કાર્તિક અશ્વિન માસના કૃષ્ણ પક્ષની અષ્ટમીના દિવસે મથુરામાં જઈને વિશ્રામ ઘાટ ઉપર સ્નાન કરવું અને દેવો તથા પિતૃઓનું તે સ્થળે પૂજન કરવું. વિશ્રામ ઘાટ ઉપર આવેલી ભગવાન કેશવની વિશાળ મૂર્તિના દર્શન કર્યા પછી કરવામાં આવેલી પ્રદક્ષિણા મનુષ્યને સમ્યક ફળ આપે છે. તે દિવસે ઉપવાસ કરવો અથવા હવિષ્ય અન્નનું અલ્પ પ્રમાણમાં ભોજન કરવું. સાયંકાલે મુખ શુદ્ધિ માટે દાંતણ કરવું. બ્રહ્મચર્યનું પાલન કરવા માટે મનમાં સંકલ્પ કરી તે રાત્રિ વ્યતીત કરવી. પછી સ્નાન કરી ધોયેલું વસ્ત્ર પહેરવું અને મૌન વ્રત ધારણ કરવું. તલ, અક્ષત અને દર્ભ લઈ તેમનાથી પિતૃઓનું તથા દેવોનું પૂજન કરવું. હાથમાં દીવો લઈને વનમાં જવા માટે તૈયારી કરવી. પરિક્રમા કરતાં થાક લાગે તો વિશ્રાંતિ લેવી. રાત્રે જાગરણ કરવું. ધ્રુવ આદિ ઋષિઓએ આ પ્રકારના વિધિ અનુસાર મથુરા તીર્થ તથા તેની આસપાસ આવેલા બીજા વન તીર્થોની પરિક્રમા કરી હતી. શ્રેષ્ઠ પુરુષોએ પરંપરાથી ચાલતા આવેલા આ ક્રમથી પ્રદક્ષિણા કરવી. ભક્તિ અને શ્રદ્ધાપૂર્વક પ્રદક્ષિણા કરનારા મનુષ્યની સર્વ કામનાઓ પૂર્ણ થાય છે અને તેને અશ્વમેઘ યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે. અષ્ટમીના દિવસે રાત્રે જાગરણ કરીને પવિત્ર જીતેન્દ્રિય પુરુષે 9મીના દિવસે બ્રહ્મ મુહૂર્ત પ્રાપ્ત થતાં પ્રદક્ષિણા કરવાની યાત્રાનો પ્રારંભ કરવો. સૂર્યોદય થતાં પહેલાં જ યાત્રાનો આરંભ કરી દેવો. દક્ષિણ કોટી તીર્થ સુધી પગે ચાલીને યાત્રા કર્યા પછી તે તીર્થમાં આવીને પ્રાતઃ સ્નાન કરવું. પગ ધોઈને આચમન કરવું. હનુમાનનું પૂજન કરી તેમને પ્રણામ કરવા. તે પછી સર્વનું મંગળ કરનારા મંગળ સ્વરૂપ સદા બ્રહ્મચારી કુમાર કાર્તિકેય તથા સર્વ સિદ્ધિઓને આપનારા સિદ્ધિકારક વિનાયકને પોતાની પ્રદક્ષિણ યાત્રાની વિગત જણાવી. એ દેવોનું કેવળ સ્મરણ કરવાથી સર્વ પ્રકારના ઉપદ્રવો નાશ પામે છે. શ્રી રામની વનવાસ યાત્રામાં તમે જે સિદ્ધિ અને સફળતા આપી તેવી સફળતા મને મારી આ તીર્થોની પ્રદક્ષિણા રૂપ યાત્રામાં આપજો. આ પ્રમાણે હનુમાન અને કુમાર તથા ગણપતિ આદિને પોતાની યાત્રાનો વિચાર જણાવો. પછી આ દેવોનું પુષ્પાદિથી પૂજન કરીને તેમને દીપ તથા નૈવેદ્ય અર્પણ કરવા અને તેમનું વિસર્જન કરવું. આ જ વિચાર પદ્મનાભને અને માર્ગમાં આવનારા અન્ય ભય તથા આપત્તિઓનું નિવારણ કરનાર મહાવિષ્ણુને જણાવો. તે પછી ભિન્ન સ્વરૂપવાળી દેવીઓ આગળ પોતાની આ વાત વ્યક્ત કરવી. અપરાજિતા વસુમતી દેવીના દર્શન કરવા. મનુષ્યોના સર્વ પ્રકારના ભયોનું નિવારણ કરનારી, આયુધોના ભંડારમાં નિવાસ કરનારી, કંસના ગૃહમાં વસનારી, ઓગ્રસેન, ચર્ચિકા, વધુટી તથા હે પૃથ્વી દેવી, દાનવોનો સંહાર કરનારી જયદા દેવી, દેવોથી પૂજાયેલી દેવ માતાઓ, ગૃહદેવીઓ અને વાસ્તુદેવીઓના દર્શન કરી યાત્રાએ જવા માટે તેમની આજ્ઞા મેળવી અને પ્રદક્ષિણા કરવા માટે પ્રયાણ કરવું. દક્ષિણ કોટી તીર્થે પહોંચતા સુધી મૌન વ્રત ધારણ કરવું. એ તીર્થ સ્થળે જઈ પહોંચ્યા પછી ત્યાં સ્નાન કરવું. પિતૃઓનું તર્પણ કરવું અને દેવના દર્શન કરી તેમને પ્રણામ કરવા. તે પછી હે પૃથ્વી દેવી, કૃષ્ણે જેનું પૂજન કરેલું છે તે ઇક્ષુવાસા દેવીને વંદન કરવું. કૃષ્ણે બાલ્યકાળમાં ગોપગણો સાથે જે સ્થળે ક્રીડા કરી હતી
હોવાથી તે સર્વ તીર્થ સ્થાનોની મહર્ષિઓએ સ્થાપના કરી છે. પાપોનો નાશ કરનારા તે તીર્થો સારી પેઠે પ્રખ્યાત થયેલા છે. એ સર્વ તીર્થોમાં જઈને સર્વ પાપને હરણ કરનારા વત્સપુત્ર નામના તીર્થે જવું. ત્યાંથી અર્કસ્થળ, વીરસ્થળ, પુણ્યસ્થળ અને મહાપાતકોનો નાશ કરનારા મહાસ્થળ નામના તીર્થોમાં જવું. સર્વ પાપોનું હરણ કરનારા 5 તીર્થો મથુરા ક્ષેત્રમાં જ આવેલા છે. તેમના દર્શન કરવા. માત્રથી દર્શન કરનારો મનુષ્ય બ્રહ્માની સાથે બ્રહ્મલોકમાં આનંદ અનુભવે છે. તે પછી કલ્યાણકારી સિદ્ધમુખ તીર્થમાં જવું. એ તીર્થના દર્શન કરવાથી સર્વ તીર્થ સ્થળોનું પુણ્યફળ પ્રાપ્ત થાય છે. તે પછી હયમુક્તિ નામના તીર્થમાં અને પોતાના અનુચર સાથે સિંદૂર તીર્થમાં જવું. પૂર્વે ઋષિઓએ કહેલી એક પ્રાચીન વાત અહીં સાંભળવામાં આવે છે. એક સમયે એક રાજપુત્ર ઘોડા પર સવાર થઈને તીર્થયાત્રા કરતો હતો. તે પોતાના સેવક સાથે આ હયમુક્તિ નામના તીર્થમાં આવી પહોંચ્યો. આ તીર્થમાં આવ્યા પછી ઘોડાની અને રાજાની સેવકની તો મુક્તિ થઈ, પણ રાજપુત્ર અશ્વ પર સવાર થઈને આવેલો હોવાથી તેને મુક્તિ પ્રાપ્ત થઈ નહીં ને તે પોતાના સ્વરૂપે ત્યાં એવો ને એવો રહ્યો. આથી એ ફલિત થયું કે વાહન પર બેસીને યાત્રા કરવાથી મુક્તિ મળતી નથી. એટલા માટે યાત્રાનું ફળ પ્રાપ્ત કરવાની ઈચ્છા ધરાવનાર મનુષ્ય યાન અર્થાત ગાડી અથવા ગાડામાં બેસીને કે અશ્વ આદિ વાહનો પર આરૂઢ થઈને યાત્રા કરવી નહીં, પરંતુ પગે ચાલીને તીર્થયાત્રા કરવી. એ તીર્થના દર્શન કરનારો મનુષ્ય સર્વ પાપથી મુક્ત થાય છે. બીજું એક શિવકુંડ નામનું વિખ્યાત તીર્થ છે. તેમાં સ્નાન કરવાથી અભિષ્ટ ફળ મળે છે. તે પછી જય આપનારા કૃષ્ણના પવિત્ર મલ્લિકા તીર્થમાં જવું. તે તીર્થના દર્શન કર્યા પછી ત્યાંથી કદમખંડ નામના તીર્થક્ષેત્રે જવું. ત્યાં જવાથી મુક્તિ પ્રાપ્ત થાય છે. મથુરા ક્ષેત્રમાં દક્ષિણ દિશામાં યોગિનીઓના સમૂહથી રક્ષાયેલું ચર્ચિકા નામની યોગિનીનું એક તીર્થ આવેલું છે. તે યોગિની કૃષ્ણની રક્ષા કરવા માટે ત્યાં રહેલી છે. લોકોથી પૂજાયેલી અસ્પૃશ્યા અને અપૃષા નામની 2 માતાઓનું એક તીર્થ ત્યાં આવેલું છે. બાળકોને તેમના દર્શન કરાવવા તેઓ બાળકોની રક્ષા કરે છે. બીજું એક વર્ષખાત નામનું તીર્થ છે. તે તીર્થમાં આવેલા કુંડ પાપોનો વિનાશ કરે છે. ત્યાં જઈને તે કુંડમાં સ્નાન અને પિતૃઓનું તર્પણ કરનારો મનુષ્ય સર્વ પાપથી મુક્ત થાય છે. ત્યાંથી ભૂતોના પ્રભુ કલ્યાણકારી ભગવાન હર અર્થાત મહાદેવના ક્ષેત્રપાલ તીર્થમાં જવું. તે તીર્થના દર્શન કરવાથી મથુરા ક્ષેત્રની પરિક્રમા સફળ થાય છે. શ્રી કૃષ્ણે જ્યાં ક્રીડા કરી હતી ત્યાં સેતુબંધ નામનું એક તીર્થ આવેલું છે. તે મહાપાતકોનો નાશ કરનારું છે. ભગવાન ગદાધરે બાળકોને ક્રીડા કરવા માટે એનું નિર્માણ કર્યું હતું. ગોપગણો સાથે ક્ષણભર ક્રીડા કરવા માટે પ્રતિદિન તે હંમેશા ત્યાં જાય છે. બીજું એક બલિહદ નામનું તીર્થ છે. ત્યાં ભગવાન કૃષ્ણે પવિત્ર જળ ક્રીડા કરી હતી. તે તીર્થના કેવળ દર્શન કરવાથી જ મનુષ્ય સર્વ પાપોથી છૂટી જાય છે. તે પછી કૃષ્ણે એક સ્થળે કુકડાઓ સાથે ક્રીડા કરી હતી. તે તીર્થસ્થાને જવું. એ તીર્થના દર્શનથી ચાંડાળ પણ શ્રેષ્ઠ ગતિને પ્રાપ્ત થાય છે. ત્યાં આગળ સુંદર શિખરવાળો એક ઊંચો સ્તંભ આવેલો છે. તેને ભયંકર સાહસયુક્ત કર્મ કરનારા કૃષ્ણે સુગંધી પુષ્પોથી શણગારીને તેનું પૂજન કર્યું હતું. તે સ્તંભની પ્રદક્ષિણા કરીને શ્રદ્ધાપૂર્વક તેનું પૂજન કરવું. આ પ્રમાણે કરનારો મનુષ્ય સર્વ પાપોથી મુક્ત થઈને વૈકુંઠ ધામમાં જાય છે. દેવકીના ગર્ભના રક્ષણ માટે વસુદેવે જે સ્થળે એકાંતમાં શયન કર્યું હતું તે તીર્થ મહાપાતકોનો નાશ કરનારું છે. તે પછી ત્યાંથી આગળ ચાલીને મુક્તિ પ્રાપ્ત કરવાના હેતુથી નારાયણ સ્થાન નામના તીર્થે જવું. ત્યાં નારાયણ આદિ મુખ્ય દેવોની પરિક્રમા કરવી. તેમના દર્શન કર્યા પછી સર્વ કાર્યોમાં શુભ દોરવણી આપનારા ગણપતિનું સ્મરણ કરી યાત્રામાં આગળ પ્રયાણ કરવા માટેનો પોતાનો વિચાર ફરીથી તેમને જણાવો. તે પછી કૃષ્ણે જેમની રક્ષણ આપેલું તે કુબ્જિકા અને વામના નામની 2 બ્રાહ્મણીઓના તીર્થમાં જવું. યાત્રામાં આગળ વધવા માટે તેમની આજ્ઞા લઈ કલ્યાણકારી ગર્તેશ્વર તીર્થના દર્શન કરવા માટે જવું. તેના કેવળ દર્શન માત્રથી યાત્રાનું ફળ પ્રાપ્ત થાય છે. બીજું એક મહાવિદ્યેશ્વરી દેવીનું તીર્થ છે. આ તીર્થનું સેવન સર્વ પાપોનું હરણ કરનારું છે. આ દેવી યાત્રાના માર્ગનું રક્ષણ કરે છે અને મનુષ્યોને સદગતિ આપે છે. ત્યાં જ એક પ્રભામલ્લી નામનું તીર્થ આવેલું છે. તેના દર્શન કરવાથી ઇષ્ટકામના પૂર્ણ થાય છે. કૃષ્ણની રક્ષા કરવા માટે સદા તત્પર મહાવિદ્યેશ્વરી નિત્ય ત્યાં નિવાસ કરીને રહેલા છે. તે દેવી પાપોનો નાશ કરનારા અને સદગતિ આપનારા છે. કંસનો વધ કરવાની ઈચ્છાવાળા કૃષ્ણ, બળભદ્ર અને ગોપગણોએ મંત્રણા કરવા માટે એક સંકેત સ્થાન નક્કી કર્યું હતું. મંત્રણા કરનારા સંકેતકોએ ત્યાં સિદ્ધો દેવોની સ્થાપના કરી. એ દેવી સિદ્ધિ અને ભોગ ઐશ્વર્ય આપનારી હોવાથી સિદ્ધેશ્વરી કહેવાય છે. એ સિદ્ધેશ્વરી અથવા સંકેતેશ્વરીના દર્શન કરવાથી સર્વ કાર્યોમાં સિદ્ધિ અને સફળતા પ્રાપ્ત થાય છે. ત્યાં મહાપાતકોનો વિનાશ કરનારો સ્વચ્છ જળનો એક કુંડ છે. તે તીર્થના દર્શન કર્યા પછી ગોકર્ણેશ્વર નામના મહાદેવના દર્શન કરવા. તેમના દર્શન કરવાથી સર્વ પાપોથી મુક્ત થવાય છે. ત્યાંથી આગળ જતાં સરસ્વતી નામની એક નદી આવે છે. એ નદીના દર્શન કરવાથી સર્વ પ્રકારનું કલ્યાણ થાય છે. તે પછી વિઘ્નનાયક વિઘ્નરાજ ગણપતિના સર્વ સિદ્ધિઓને આપનારા રમણીય તીર્થક્ષેત્રમાં દર્શનાર્થે જવું. તે તીર્થના દર્શનથી યાત્રાનું ફળ મળે છે. મહાપાતકોનો નાશ કરનારી સાધ્વી ગંગાનું તીર્થક્ષેત્ર ત્યાં જ આવેલું છે.
એના દર્શન, એનો સ્પર્શ, એનું ધ્યાન કરવાથી સર્વ કામનાઓ પૂર્ણ થાય છે. વળી મહાદેવના મુખ સ્વરૂપ રુદ્ર મહાલય નામનું એક તીર્થ ત્યાં છે. સર્વ તીર્થ ક્ષેત્રોની રક્ષા કરનારા એ ક્ષેત્રના દર્શન કરવાથી તીર્થક્ષેત્રમાં નિવાસ કર્યાનું ફળ પ્રાપ્ત થાય છે. ત્યાંથી ઉત્તરકોટી નામના તીર્થમાં જઈને ભગવાન ગણપતિના દર્શન કરવા. ભગવાન કૃષ્ણે આ તીર્થમાં ગોપગણો સાથે ધ્રુત ક્રીડા કરી હતી ને તેમને અનેક પ્રકારના કૌતુક દેખાડી ગોપીઓ સહિત તેમનું ધન જીતી લીધું હતું. આથી ગોપગણોએ ગોપીઓ લાવીને કૃષ્ણને સોંપી દીધી હતી. શ્રી કૃષ્ણે બાળપણમાં જે સ્થળે લીલા કરી હતી ને આનંદપૂર્વક ભ્રમણ કર્યું હતું તે ગોપાલ કૃષ્ણ તીર્થની યાત્રા મહાપાતકોનો વિનાશ કરનારી છે. ભગવાન કૃષ્ણે ત્યાં જે અને જેવા પ્રકારનું રૂપ ધારણ કર્યું હતું તે અને તેવા રૂપનું ઋષિઓએ ધ્યાન અને પૂજન કર્યું હતું. વિષ્ણુના અવતાર રૂપ શ્રી કૃષ્ણનું આ મહાત્મય પવિત્ર છે. પછી રુદ્ર મહાલય નામના તીર્થમાં જવું. ત્યાં જઈને યમુના નદીના નિર્મળ જળમાં સ્નાન કરવું, તેના જળનું પાન કરવું અને પિતૃઓનું તર્પણ કરવું. ત્યાંથી મહાપવિત્ર ગાર્ગ્ય તીર્થમાં અને પછી ભદ્રેશ્વર મહાતીર્થ અને સોમેશ્વર તીર્થમાં જવું. સોમેશ્વર તીર્થમાં સ્નાન કરી ભગવાન સોમેશ્વરના દર્શન કરવાથી યાત્રા સફળ થાય છે. સરસ્વતી નદીના સંગમમાં સ્નાન, દેવો, ઋષિઓ, પિતૃઓ અને મનુષ્યોનું તર્પણ તથા પિંડદાન કરવાથી વિષ્ણુનું સાયુજ્ય પ્રાપ્ત થાય છે. અર્થાત તે ક્રિયા કરનાર મનુષ્ય ભગવાન વિષ્ણુના સ્વરૂપમાં લીન થાય છે. ઘંટાભરણ, ગરુડે કેશવ, ધારાલોપન, વૈકુંઠ, ખંડવેલ, ગંગા તીરે આવેલા સંયમન, અસીકુંડ, ગોપતીર્થ, મુક્તિકેશ્વર, વૈલક્ષ, ગરુડ આ તીર્થો મહાપાતકોનો નાશ કરનારા છે અને વિશ્રાંતિ તીર્થ જેવા પવિત્ર છે. શ્રદ્ધાળુ અને જીતેન્દ્રિય પુરુષે આ તીર્થમાં જઈને દેવો અને પિતૃઓનું સારી રીતે પૂજન કરવું ને પછી ભગવાનને સ્તુતિ કરીને કહેવું: સપ્તર્ષિઓ વડે સ્તુતિ કરાયેલા દેવોના ઈશ, હે અધિમુક્તેશ, આપની આજ્ઞાથી મારી આ મથુરાની પ્રદક્ષિણા સફળ થઈ. દેવોના દેવેશ, ક્ષેત્રનું રક્ષણ કરનારા ભગવાન શિવની આ પ્રમાણે સ્તુતિ કર્યા પછી વિશ્રાંતિ નામક તીર્થમાં સ્નાન અને પિતૃઓનું તર્પણ કરવું. પછી એ તીર્થની પરિક્રમા અને સ્તુતિ કરવીને એ તીર્થને પ્રણામ કરી સુમંગલા તીર્થે જવું અને તે દેવીની સ્તુતિ કરી તેને કહેવું કે સર્વ મંગળોના મંગળરૂપ સર્વ કામનાઓને પૂર્ણ કરનારી હે શિવા, આપની કૃપાથી મારી આ યાત્રા સફળ થાઓ.